હાલો. હાલો. રેડી. હા, હવે સ્ટાર્ટ વર્ચ્યુઅલ કરીને આમ જો ઓલા પેડ છે ને એમાંથી સ્ટાર્ટ. હાલો. હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 માં આપનું હાર્દિક 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 ઘણું બધું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડનું વર્ષ છે, અતિ મહત્વનું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તમને મારો અવાજ વોઇસ ક્લિયર આવી રહ્યો છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ડન, ઓલ સેટ વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ ઓફ ઓલ તમે બધા ખૂબ મજામાં છો એવી આશા રાખું છું, અને ઘણા બધા એવી આશા વિદ્યાર્થી મિત્રો રાખતા હતા કે વેકેશન. વિદ્યાર્થી મિત્રો, એટલું અગત્યનું વર્ષ છે. આ વર્ષ પૂર્ણ થશે અને તમારું જોરદાર જબરજસ્ત રિઝલ્ટ આવશે ને, અને આ રિઝલ્ટને આધીન તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવવાનો છે, તમારા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ આવવાનો છે. એટલે એક વર્ષ પૂરતા વિદ્યાર્થી મિત્રો મારી તમને સલાહ આગ્રહ છે કે એક વર્ષ માટે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી વિદ્યાર્થી મિત્રો બહાર આવી જજો. હે ને? આરામ શું છે ભૂલી જાઓ. તહેવારો શું છે હવે આપને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જે તહેવારો આપણે ઉજવવાના છીએ, ઉજવતા હતા, ઉજવીએ છીએ અને હજુ ભવિષ્યમાં ઉજવવાના છીએ. કદાચ અમુક તહેવારો એક વર્ષ માટે આપણે ન પણ ઉજવીએ તો શું થયું? એટલે આ કેર લેવાની છે. ને બીજું, જો 12મા ધોરણમાં બોર્ડમાં સારા ટકા લાવવા છે વિદ્યાર્થી મિત્રો, તો મારી તમને ખાસ સલાહ છે કે દરરોજનું કામ દરરોજ કરજો. દરરોજ આપણા ટોપર બેચમાં લાઈવ જોડાઈ જજો. ક્યારેક નથી જોડાતા તો એટલા એક્ટિવ રહેજો કે પાછળથી આપણે રેકોર્ડ લેક્ચર જોઈ શકીએ. ઓકે, બાકી તમારા પર વિશ્વાસ રાખવાનો છે. અને જો વિદ્યાર્થી મિત્રો રાત ઉજાગરા ન કરવા હોય ને, તો સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ સલાહ એટલી જ છે કે આજે કદાચ અડધો ટોપિક ચાલ્યો હોય ને, તો આજે ને આજે ઘરે જઈને તમારો અડધો ટોપિક કમ્પ્લીટ ક્લિયર થઈ જવો જોઈએ. આજે તમને 2 સવાલ પ્રશ્નો હોમવર્કમાં આપ્યા હોય તો આજે ને આજે તમારા 2 પ્રશ્નો કમ્પ્લીટ થઈ જવા જોઈએ.
જો આટલા ડેડિકેશન સાથે વિદ્યાર્થી મિત્રો તમે કામ કરશો તો મને વિશ્વાસ છે તમારા પર કે અવશ્ય તમે બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો મારે બોર્ડ અનુલક્ષીને થોડીક તમને વાત કરવી છે, વિષય અનુલક્ષી. બરોબર છે. પછી આજનો ટોપિક શરૂ કરું. હું બોલું છું એ સાંભળજો. લખવા માટે મારે સ્લાઇડની જરૂર હમણાં પડશે, પણ વાંધો ને, અત્યારે સાંભળો. એ કે ધોરણ 12 જે છે, 11માં કેવું થતું હતું વિદ્યાર્થી મિત્રો, કોઈ જગ્યાએ મારે તમને આઈએમપી આપવી પડતી હતી ને, ત્યારે હું ખુદ અચકાતો એટલા માટે તો ભાઈ 11મા ધોરણમાં અઢળક સ્કૂલો અને અઢળક બધી સ્કૂલોના માળખા અલગ, બધી સ્કૂલોના ટાઈમ ટેબલ અલગ, બધી સ્કૂલોના શેડ્યુલ અલગ. ડન. પણ 12માં તમને વિશ્વાસ સાથે, ખાતરી સાથે હું અમુક વસ્તુ કહીશ. ભણાવતી વખતે કહેતો જઈશ કે વિદ્યાર્થી મિત્રો આ એમપી છે, આની ખાસ તૈયારી કરજો. વિદ્યાર્થી મિત્રો આ ઇમ્પોર્ટન્ટ છે, આને ટીક કરી લેજો. વિદ્યાર્થી મિત્રો આ સવાલ કરવાનો જ છે. આ બધી વસ્તુ હું તમને કહેતો જઈશ, ત્યાં ટીક કરતા જાજો. અને 12મું ધોરણ એટલે બાળકો સિક્વન્સ, કન્સિસ્ટન્સી વાળું ધોરણ છે. 12મા ધોરણમાં આખા ગુજરાતમાં સેમ પેટર્ન હશે. ઓકે, તો પહેલા કહી દઉં, 12મું ધોરણ, 11માં આપણે 11 ચેપ્ટર ભણ્યા. 12મા ધોરણમાં બાળકો આપણે શીખવાના છીએ 12 ચેપ્ટર. અને આ 12 ચેપ્ટર બાળકો 12 ચેપ્ટર એકબીજા ચેપ્ટર સાથે ઇન્ટરકનેક્ટેડ છે. ઇન્ટરકનેક્ટેડ એટલે એકબીજા સાથે જોડાયેલા છે. જો તમે એક ચેપ્ટરમાં વ્યવસ્થિત ભણવામાં ધ્યાન આપી દીધું, એટલે સમજવાનું કે પાછળના ચેપ્ટરમાં તમને 60% ઓટોમેટિક ખબર પડવા મળશે કે હવે શું હોવું જોઈએ. 12મા ધોરણનું BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ખૂબ ઈઝી છે, કારણ કે એક સિંગલ ટોપિક પર આખું 12મું ધોરણ છે, અને એ છે કંપની. આખા 12મા ધોરણમાં આપણે શીખવાનું છે કંપનીમાં કઈ રીતે કામ થાય, મેનેજમેન્ટ લેવલે. કંપની ધંધો કઈ રીતે કરીને શીખવાનું બાળકો. મેનેજમેન્ટ. મેનેજમેન્ટનું ગુજરાતી શબ્દ થાય છે સંચાલન. તો કંપનીમાં સંચાલન કરવા માટે અથવા સંચાલન માટે કયા કયા ક્ષેત્ર છે, સંચાલનના કયા કયા ક્રાઇટેરિયા છે, આ બધી વસ્તુ બહુ ડિટેલમાં સમજવાના છે. જેટલું કોન્સન્ટ્રેશન, જેટલી એકાગ્રતા ભણવામાં રાખશો, એટલી મહેનત તમારે ઓછી કરવી પડશે, અને ઓછી મહેનતે તમે સારા માર્ક્સ કવર કરી શકશો. સિમ્પલ લોજિક છે. સર કોઈ એમ કે સર સારા ટકા કઈ રીતે લવાય, તો સારા ટકા રેગ્યુલારિટીથી લવાય. જો તમે બાળકો રેગ્યુલર બનશો, નિયમિત બનશો, તો અવશ્ય સારા ટકા આવશે. એક શેડ્યુલ બનાવી લો, એક ટાઈમ ટેબલ બનાવી લો કે આ ટાઈમે મારે ભણવાનો સમય છે, આ ટાઈમે વાંચવાનો સમય છે, અને XYZ ટાઈમ એ મારે લેસન કરવાનો સમય છે. જો આ તમારું ફિક્સ શેડ્યુલ હશે તો તમે કોઈ પણ જગ્યાએ અટવાવાના નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં યાદ રાખજો કેટલા ચેપ્ટર ભણવાના છે, 12 ચેપ્ટર. અને 12 ચેપ્ટર ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. અને એમ કહેવાય ને કે વાણિજ્ય વ્યવસ્થા સંચાલન એવો વિષય છે કે જેટલા એમાં ઊંડા ડીપમાં ઉતરશો બાળકો, એટલું તમે વધુ સારું નોલેજ ગેઇન કરી શકશો. તો આજે હું તમને જ્યારે BA ભણાવવાની કોશિશ કરું ત્યારે અમુક ઉદાહરણ હું આપીશ, અને અમુક ઉદાહરણ તમે જાતે પણ શોધી શકશો. ક્યારે? વિથ યોર ઇન્ટરેસ્ટ. જો તમને એમાં રસ જાગશે ને તો. અને રસ તો જાગશે કે ભાઈ BA વસ્તુ એવી છે, આખો થિયરી વિષય છે, એમાં જો હું ઉદાહરણ આપીને કામ કરાવવાનો છું, તો તમારે પણ મારો સપોર્ટ કરવાનો છે. કઈ બાબતે? કે ભાઈ ઇન્ટરેસ્ટ રાખવાનો છે, રસ રાખવાનો છે. હું પૂછું ત્યારે મને વળતા ઉત્તર આપવાના છે. કારણ કે ભાઈ આવું ન કરવાથી આ વિષય બોરિંગ લાગે, ને બોરિંગ લાગે એટલે ખબર ન પડે. તો જેટલો તમે ઇન્ટરેસ્ટ રાખશો, રસ રાખશો, એટલું તમને વિષયમાં ખબર પડવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મને જણાવી દો કે ભાઈ 12મા ધોરણમાં આપણી સાથે કેટલા વિદ્યાર્થીઓ હાલ જોડાયા છે. હજુ તો આ પ્રવાહ ચાલતો જ રહેશે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાશે. ઓકે, 213 વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ. હજુ તો ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા આ પ્રયત્નમાં, આ ટોપર બેચમાં જોડાશે. કાંઈ વાંધો નહીં. જે લેટ જોડાશે એ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સુવિધા છે, રેકોર્ડ લેક્ચર જોઈ શકશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે મારે શરૂઆત કરવાની છે પહેલા ચેપ્ટરની. મેં કીધું ને આખું 12મું ધોરણ કંપનીના બેઝ પર છે, અને પહેલું ચેપ્ટર છે બાળકો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ઓકે, ચાલો અહીંથી જ તમને સમજાવવાની શરૂઆત કરું છું. બાળકો આખી વસ્તુ કેવી છે કે ભાઈ હું તમને આજે સમજાવવાનો છું સંચાલન. આખું પહેલું ચેપ્ટર સંચાલન વિશે છે.
કારણ કેવું થાય આખું BA પૂરું થઈ જાય ને કોઈ આપણે એમ પૂછે કે સંચાલન એટલે શું, અને આપણને એ જ ખબર ન હોય, બધા ચેપ્ટરમાં બધું ખબર છે પણ સંચાલન એટલે શું ખબર નથી, તો આપણું જે નોલેજ છે ને એ 0 બરાબર કહેવાય. ઓકે, યસ. હવે હા, જો ચાલો આ વસ્તુ એ કહી દો ભાઈ, બુક તમારે બનાવવાની છે. ઓકે, ત્યાર પછી જ્યારે અહીંયા લેક્ચર અટેન્ડ કરવા બેસો ત્યારે ખાસ હાથમાં તમારે પેન્સિલ રાખવાની છે અને ટેક્સ્ટ બુક રાખવાની છે. ટેક્સ્ટ બુકમાં જ્યાં જ્યાં હું કહેતો જાઉં કે ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ કરવાનો છે એને ખાસ ટીક કરી લેવાનું છે. ડન. બહુ વ્યવસ્થિત મુદ્દા પાડીને હું તમને કહેતો જઈશ, બરોબર, કે કઈ રીતે બુકમાં લખવાનું છે એ પ્રમાણે બુક લખવાનું છે. ડન થઈ ગયું? નહીં આખું સ્વાધ્યાય લખવું બેઠું કોપી મારું ને એવું નથી કરવાનું, હું તમને કહેતો જઈશ ટોપિક વાઇઝ એ રીતે તમારે લખવાનું રહેશે. ઓકે, ડન, ક્લિયર? ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ઓકે, તો પહેલા શબ્દ આપણે સમજવાનો છે સંચાલન. હવે આપણે અંગ્રેજીમાં આ શબ્દ બહુ ફેમસ છે, આપણે મોસ્ટ ઓફ આના માટે ઇંગ્લિશ શબ્દ યુઝ કરીએ છીએ, મેનેજમેન્ટ. મેનેજમેન્ટ એટલે સંચાલન, મેનેજ કરવું. શબ્દ સમજો, શબ્દ પર વજન મૂકો, મેનેજ કરવું. મેનેજ કરવું એટલે સંચાલન. હવે આવા આ શબ્દને ઓરલી જો બાળકો સમજવું હોય, ચાલો હું તમને એમ કહું કે ભાઈ તમારા નાના ભાઈની અથવા નાની બહેનની બર્થડે પાર્ટી છે. ઓકે, અને આ બધા બસ આવા જ ઉદાહરણોથી BA ને આપણે બહુ ઈઝી બનાવવાનો પ્રયત્ન કરશું. તો બાળકો બર્થડે પાર્ટી છે. હવે આ બર્થડે પાર્ટી જે છે બાળકો, એની તમામ જવાબદારી તમને સોંપવામાં આવી છે. ચાલો હવે તમારે વિચારતું થઈ જવાનું કે આખી બર્થડે પાર્ટી હું કઈ રીતે ઓર્ગેનાઇઝ કરીશ, અને તમે જે પહેલેથી લઈને છેલ્લે સુધી તમારા નાના ભાઈ કે બહેનની, હવે આ એક્ઝામ્પલમાં ડીપમાં એટલે નથી ઉતરતો કે આગળ મારે હજુ ઘણું બધું સમજાવવું છે. અત્યારે ખાલી તમને હું કહું છું કે આજે ઘરે જઈને તમારે આના વિશે વિચારવાનું છે. જો આના વિશે તમે એમ જ વિચારો કે મારો નાનો ભાઈ કે નાની બહેનનું બર્થડે પાર્ટી છે, પપ્પાએ મને સમજો કે આપણે ઉદાહરણ સહિત લઈ લઈએ કે 10,000 રૂપિયા આપ્યા છે બર્થડે પાર્ટી અરેન્જ કરવા માટે, તો તમે ક્યાંથી લઈને કઈ રીતે વિચારશો? હું તમને શબ્દ આપું, પહેલા તો તમે એક પેપર લઈને એક પ્લાનિંગ બનાવશો, જેને કહેવાય આયોજન. હાલો હું બોલું છું ને એ બધા આખા ચેપ્ટર આવવાના છે બાળકો. આયોજન નામનું આખું ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર 3. બરોબર, તો કાગળ તમે લીધો, પેન લીધી, અને એક સરસ મજાનું બર્થડે પાર્ટી માટે મારે મારા ભાઈ અથવા બહેન હેપી થઈ જાય અને 10,000 રૂપિયામાં હું બેસ્ટ બર્થડે પાર્ટી કઈ રીતે બનાવી શકું? જો હું શબ્દ બોલ્યો કે ભાઈ મનીભાઈ એટલે કે પૈસાની મર્યાદા છે, તો 10,000 રૂપિયામાં, કારણ કે વસ્તુ એવી છે બાળકો, આ બધી વસ્તુ શીખવાની છે. સમજો હું 5 લોકોને 10,000 રૂપિયા આપું, 10,000, અને 5 લોકોને બર્થડે પાર્ટી અરેન્જ કરવાનું કહું, તો 5 લોકો પોતપોતાની વિચારસરણીથી અલગ અલગ અરેન્જમેન્ટ કરશે. તો બેસ્ટ મેનેજમેન્ટ કોને કહેવાય? જે ઓછા પૈસે અથવા તો સેમ પૈસે 10,000 રૂપિયાથી જ બેસ્ટ બર્થડે પાર્ટી અરેન્જ કરે ને એને બેસ્ટ મેનેજમેન્ટ, બેસ્ટ સંચાલન કહેવાય. ઓકે, તો બસ આના વિશે હવે હું તમને કહેતો જઈશ, તમારે ઘણું બધું ડીપમાં વિચારવાનું છે. સૌથી પહેલા તમે આયોજન કરશો, પછી વ્યવસ્થા ગોઠવવી પડશે. તમે શું કરશો? તમારા 3 કે 4 ભાઈબંધ, દોસ્તાર, મિત્રો કે બહેનપણીઓને બોલાવશો અને કહેશો કે ભાઈ જો બલૂન ફૂલાવવાનું કામ તારું. હાલો તમે એમ સમજો કે ભાઈ રોહિત નામના વ્યક્તિને કહી દીધું બલૂન ફૂલાવવાનું કામ તારું. પછી તમે તમારા બીજા ફ્રેન્ડ પંકજને એમ કીધું કે ભાઈ બલૂન ડેકોરેટ કરવાનું કામ તારું. ત્રીજા એક વ્યક્તિને એવું કીધું કે ભાઈ કેક નું અરેન્જમેન્ટ કરવાનું કામ તારું. તો આજે તમે કર્યું ને એને કહેવાય વ્યવસ્થા ગોઠવી. વ્યવસ્થા શું ગોઠવી? સ્વાભાવિક છે, તમારી પાસે 2 જ હાથ છે અને 2 જ પગ છે. તમે એકલા બધી જગ્યાએ દોડશો ને તો અરેન્જમેન્ટ થવાને બદલે અરેન્જમેન્ટ વિખાઈ જશે. યસ ઓર નો? તો તમે શું કર્યું? બુદ્ધિ ચલાવીને 3-4 મિત્રોને કામની સોંપણી કરી. આ કાર્યની જે સોંપણી કરીને આને કહેવાય વ્યવસ્થા ગોઠવી, અને એ ચેપ્ટરનું નામ છે વ્યવસ્થા તંત્ર. આવી રીતે આવશે કર્મચારી વ્યવસ્થા,
પછી દોરવણી, પછી અંકુશ. હવે સાહેબ આમાં બધામાં શું હોય? તો એના માટે આપણે આખા ચેપ્ટર સમજવાના છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? કેટલું બધું ઇન્ટર કનેક્ટેડ વસ્તુ છે. આના વિશે આપણે બહુ ડીપમાં સમજવાના છીએ. ઓકે, અત્યારે મારે તમને વાત કરવી છે સંચાલન. તો તમને આઈડિયા આવ્યું? કોઈ તમને એમ કે 10,000 રૂપિયા આપું અને બર્થડે પાર્ટી અરેન્જ કરવાની છે, અને ત્યાંથી જે પ્રોસેસ, મગજમાંથી જે પ્રોસેસ શરૂ થાય ને, એને કહેવાય સંચાલન. તો આપણે જોવાનું છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો. હા, 12th નું બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે વિદ્યાર્થી મિત્રો, મજા આવશે. આજે મારે તમને ખાલી પ્રસ્તાવના અને અર્થ જ સમજાવવો છે. ભલે આખી 45 મિનિટ જાય, પણ મને એટલી ખાતરી છે જેનો કોન્સેપ્ટ ક્લિયર હોય ને એ આગળનું ચેપ્ટર ભણવામાં ક્યાંય પાછા પડશે નહીં. કારણ કે થાય એવું, આપણો કોન્સેપ્ટ જ નબળો હોય. બરોબર છે? સંચાલન એટલે શું એ જ ખબર નથી, તો આગળ આપણે વિચારવાની ક્ષમતા જ નથી ધરાવતા, એનો મતલબ એવો થાય. પણ એક વખત તમારા મગજમાં ઘૂસી ગયું કે સંચાલન એટલે શું, તો તમારી જે વિચારવાની ક્ષમતા છે ને એ તરત ખીલી ઉઠશે. જો હમણાં તમને સરસ રીતે આપણે એનું કામ કરીએ કે ભાઈ સંચાલન એટલે શું. પહેલા તો પ્રસ્તાવના સમજીએ. પ્રસ્તાવના એટલે બાળકો એવું કહેવામાં આવે છે કે સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી. એટલે એમ એ લોકોનું કેવું એવું છે કે સંચાલન એ કઈ આજકાલની પ્રવૃત્તિ નથી. સાંભળજો, આજથી વર્ષો પહેલા પણ સંચાલન થતું જ હતું. વર્ષો. નોટબુક કઈ રીતે બનાવવાની હું લાસ્ટમાં તમને કહીશ, તમે ટેન્શન ન લ્યો બતાવો. ઓકે, અત્યારે પૂછો નહીં, ખોટા પ્રશ્નો કરો નહીં, માત્ર કોન્સન્ટ્રેશન લેક્ચર પર રાખો, સાંભળવા પર રાખો, શીખવા પર રાખો અને યાદ રાખવા પર રાખો. નોટ કેમ બનાવવાની છે, કઈ રીતે લખવાનું છે, કેમ લખાય, બધું હું તમને ડિટેલમાં સમજાવીશ. ઓકે, ડન. ચાલો, તો બાળકો સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી. પ્રાચીન સમય એટલે ઘણા વર્ષો પહેલા. ચાલો, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. બાળકો, આજથી ઘણા વર્ષો પહેલા આપણે લીમડાનું લાકડું, મતલબ લીમડો કાપીને આપણે દાંતણ કરતા. ઓકે, તો એ વખતનું એને શું કહેવાય બાળકો? ટૂથબ્રશ કરી કહેવાય એ વખતે. પણ ત્યારે એ લોકોને ખબર નહોતી કે આ દાંતણ કરીએ ને એને હાલું ટૂથબ્રશ કરી કહેવાય. પણ હવે આપણે મોડર્ન થઈ ગયા. બરોબર છે? આપણે બધા મોડર્ન થઈ ગયા. તો હવે આપણે દાંતણ નથી બોલતા, શું બોલીએ છીએ? ટૂથબ્રશ. સમજાય છે? બાકી એને કહેવાય દાંતું. દાંતણ કરવું એટલે દાંત સાફ કરવા. પણ હવે આપણે મોડર્ન થઈ ગયા, આપણે બોલીએ ટૂથબ્રશ. તો પ્રાચીન સમયમાં પણ સંચાલન હતું, પણ લોકોને ખબર નહોતી કે આપણે જે કરી રહ્યા છીએ ને એ તો ખરેખર મોડર્ન યુગનું સંચાલન કહેવાય. હું તમને આગળ જેમ ચેપ્ટર ચાલશે ને એમ કહેતો જઈશ કે આધુનિક યુગમાં, એટલે કે હાલ આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ ને બાળકો, એમાં મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં સંચાલન એક વ્યવસાય તરીકે વિકસી ચૂક્યું છે. જેમ કે સંચાલન કરવા માટે ખાસ આવડતની જરૂર પડે, કૌશલ્યની જરૂર પડે. અને આ આવડત અને કૌશલ્ય વિદ્યાર્થી મિત્રો દરેકમાં હોતું નથી. તો આજે મોટી મોટી કંપની શું કરે છે? પોતાના ધંધાકીય એકમનું સંચાલન કરવા માટે આવા આવડતવાળા, કુશળ અને કૌશલ્યવાન વ્યક્તિઓને હાયર કરે છે. મોટા પગાર આપીને એ લોકોને ધંધાકીય એકમના શું કહેવાય, સંચાલન કરવા માટે પોતાને ત્યાં નોકરીએ રાખે છે. યસ, CEO. આના વિશે પણ ચર્ચા કરવાની છે. હું કહી દઉં, કાલો સંચાલન આવ્યું એટલે કહી દઉં ભાઈ, સંચાલન કરનાર કોણ હોય બાળકો? ગૂગલ. હવે ગૂગલ થી તો બધા જ પરિચિત છે બાળકો. આજે તમારે એક હોમવર્ક કરવાનું છે કે ભાઈ તમને તમારે મને બે નામ શોધીને આપવાના છે, એના વિશે પછી ચર્ચા કરશું. એક ગૂગલના માલિક લખો તો કોણ છે ગૂગલના માલિક અત્યારે? યસ, રુદ્ર સુંદર પિચાઈ. કરણ લખે છે સુંદર પિચાઈ. પછી તનિષા બે લખે છે સુંદર પિચાઈ. મોસ્ટ ઓફ લખે છે સુંદર પિચાઈ. આ જવાબ છે ખોટો. યાદ રાખજો બાળકો, આજે સર્ચ કરવાનું છે તમારે ઓનર ઓફ ગૂગલ, અને તમે જે બોલ્યા ને બાળકો એ છે CEO સુંદર પિચાઈ. સુંદર પિચાઈ છે ને બાળકો, એ ગૂગલના મુખ્ય વહીવટી અધિકારી છે, જે આખી કંપનીમાં મેનેજમેન્ટ કરે છે.
એટલે સુંદર પિચાઈ છે ને એ ગૂગલના સંચાલક કહેવાય, યાદ રાખજો. તો થયું કેવું કે ભાઈ ગૂગલના માલિક છે, બુદ્ધિશાળી છે, પણ બધી જગ્યાએ એકલા પહોંચી શકતા નથી. તો એણે શું કર્યું કે ભાઈ સુંદર પિચાઈ નામના કુશળ આવડતવાળા બુદ્ધિશાળી વ્યક્તિને નોકરીએ રાખે. એટલે યાદ રાખજો, આ ગૂગલ કંપની સુંદર પિચાઈની નથી. ગૂગલ કંપની સુંદર પિચાઈની નથી. એ પોતે ગૂગલમાં નોકરી કરે છે, પણ આ ફરક એટલો છે કે એની જે સેલેરી છે ને એ કરોડોમાં છે, કારણ કે એનું કામ એટલું હેવી છે. બુદ્ધિશાળી છે વ્યક્તિ છે, બુદ્ધિથી કામ કરે છે ને આખી કંપનીને મેનેજ કરે છે. હું વારંવાર એ શબ્દ બોલું છું કે આખી કંપનીને મેનેજ કરે છે, એટલે કે આખી કંપનીનું શું કરે છે? સંચાલન કરે છે. ડન થયું બાળકો? ઓકે, ચાલો આ મેં તમને કહી દીધું. હવે માલિકના નામ તમે શોધી લેજો એટલે તમને આઈડિયા આવી જાય. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આજનો જે આધુનિક યુગ છે ને, અહીંયા જો એક શબ્દ વાપરો પ્રાચીન સમય, એટલે આજથી કહેવાય ને બાબા આદમના જમાનામાં પણ સંચાલન થતું જ હતું, પણ એ લોકોને ખબર નથી કે સંચાલન કહેવાય. સમજાય છે? આજથી વર્ષો પહેલા છે ને આપણે બટાકાની કતરી પાડીને તેલમાં તળીને ખાતા જ હતા, પણ ત્યારે આપણને ખબર નહોતી કે ફ્રેન્ચી કહેવાય, સોરી ફ્રેન્ચ ફ્રાઈસ કહેવાય. બરોબર ને? હા, તમને હું વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે ભાઈ અમે જ્યારે નાના હતા ને ત્યારે મમ્મી શું કરતા, આમાં રોટલી લે, પછી એમાં ઘી ચોપડે અને એમાં ખાંડ રાખે, ખાંડ અથવા ગોળ. ખાંડ ન ભાવતી ગોળ નાખે, ને એનું છે ને એને કહેવાય રોટલીનું પપુડું. દેશી ભાષામાં સિમ્પલ હું તમને શીખવું છું. યસ, રોલ બનાવતા. પણ ત્યારે મમ્મીને ખબર નહોતી કે આને છે ને ઓલું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ફ્રેન્કી. હા, સમજાણું? ત્યારે મમ્મીને ખબર નહોતી કે આને ફ્રેન્કી કહેવાય. જો ત્યારે મને એમ કહી દીધું હોત કે લે બેટા ખા અને ફ્રેન્કી કહેવાય, તો અત્યારે આપણે છે ને બાળકો મોડર્ન યુગના વ્યક્તિઓ કેવા છે, નામના દીવાના છીએ. નામ જો એ વખતે ખાંડવાળી રોટલી કે ગોળવાળી રોટલીની જે પપુડી મમ્મી બનાવી દેતા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એ જો આપણે ફ્રેન્કી નામ આપી દીધું તો આપણે બબ્બે ત્રણ ઉલાળી જાય. બરોબર છે? તો હાલ મોડર્ન યુગમાં એ જ છે ફ્રેન્કી, જે પેટ બગાડે છે. અને ઓલી જે આપણી દેશી ફ્રેન્કી હતી, પેટને ભરીને પેટ હેવી બોડી મસ્ત બનાવી દેતા, હેલ્ધી. બરોબર? તો કહેવાનો મારો મતલબ આ એક લીટી એ સમજાવું છું કે ભાઈ સંચાલન આજકાલનું નથી, સંચાલન વર્ષોથી છે બાળકો, સંચાલન વર્ષોથી છે. પણ આજથી પહેલા જ્યારે સંચાલન થતું ને ત્યારે લોકોને ખબર નહોતી કે આપણે જે કરી રહ્યા છીએ ને સંચાલન છે. એનું છે ને બાળકો આ બેસ્ટ ઉદાહરણ છે. સાહેબ હમણાં હું તમને આ ઉદાહરણ સમજાવીશ એટલે તમને ખબર પડશે. આ બધા છે આદિમાનવ. ઓકે, જંગલમાં રહેતા, ન એની પાસે વીજળી હતી, ન પહેરવા માટે પૂરતા કપડાં હતા, કપડાં કેવી રીતે બનાવાય એનું કોઈ એની પાસે નોલેજ ન હતું, શિકાર કરવા માટેના અત્યાધુનિક બંદૂક જેવા સાધનો ન હતા, હે ને? વૃક્ષોના પાંદડાઓ થી પોતાના વસ્ત્રો બનાવતા, વૃક્ષોના પાંદડાઓ ઘાસ ફૂસથી પોતાની ઝૂંપડીઓ હટ બનાવતા, હે ને? અને આવી ઝૂંપડીઓમાં એ લોકો વસવાટ કરતા હતા. ઓકે, તો હવે હું તમને હમણાં સમજાવીશ કે ભાઈ આ લોકો પાસે સંચાલનની કળા તો હતી, પણ એ લોકોને ખબર નહોતી કે આપણે જે કરીએ છીએ ને એ સંચાલન છે. ઓકે, ચાલ તો બાળકો અહીંયા શબ્દ આપ્યો છે પાષાણ યુગ. બાળકો એક શબ્દ તમને કહી દઉં, પાષાણ એટલે પથ્થર. પાષાણ યુગ હતો. પાષાણ યુગ એટલે શું બાળકો? એક એવો યુગ હતો કે જેમાં માણસો પથ્થર માંથી ઓજારો બનાવતા. હા, પથ્થરમાંથી શું બનાવતા? ઓજાર. હું તમને સિમ્પલ કહું કે જોકે એ હજુ બહુ યુગ લાંબો આગો નથી ગયો. પથ્થર દળવાની ઘંટી પથ્થરની આવતી, બરોબર છે? એ તો હજુ મોડર્ન હતું, પણ પથ્થરમાંથી શિકાર કરવા માટેના અલગ અલગ ઓજારો બનાવતા. આ જે યુગ હતો ને બાળકો, એ બધો હતો પાષાણ યુગ. ઓકે, અને પથ્થર ઘસીને તમે આવું ક્યારેક જોયું હોય તો શું કરે? સૂકું ઘાસ ભેગું કરે. તમને એમ થાય સાહેબ પેલા દિવાસળી તો હતી નહીં, પેલા કઈ માચીસ તો થોડી હતી કે આ માચીસની તીલી સળગાવીને આ ક્યાંક પણ આગ લગાવી. ઓકે, તો પેલા તો બાળકો શું હતું? દિવાસળી હતી ને, પણ તમે એવું જોયું ચકમકના બે પથ્થરને તમે આમ ઘસો ને, તમે વારસના પથ્થર જોયા હશે, તમે પણ આવી રમતો રમ્યા હશો નાના હશો ત્યારે, કે ભાઈ ના બે પથ્થરને વ્યવસ્થિત એકબીજા સાથે ઘસવામાં આવે ને એટલે પથ્થરમાં તીખારા થાય.
અથવા બે લાકડાને ઘસવામાં આવે. ચાલો એક આવું તમે જો દાવા નળ ફાટી નીકળે જંગલમાં, યસ ઓર નો? તો સાહેબ તો આટલા મોટા ઘણા જંગલ હોય એમાં શું કોઈ દિવાસળીથી આગ લગાવવા જાય છે? નહીં. એ શું થાય, લાકડું એકબીજા સાથે, હવે ખૂબ ઘાટું ઘટાદાર જંગલ હોય ને તો લાકડું એકબીજા સાથે ઘસાય અને ઘર્ષણના કારણે આગ ઉત્પન્ન થાય. તો પાષાણ યુગમાં લોકો એવું જ કરતા આગ ઉત્પન્ન કરવા માટે, કારણ કે જો આગ ઉત્પન્ન ન કરે તો રાત્રિના સમયમાં જંગલી પશુ પક્ષીઓ આવે અને માણસોને ખાઈ જાય. આવું ન થાય એ માટે લોકો રાત્રે તાપણા કરતા, લાકડા સળગાવતા. અને લાકડા સળગાવવા માટે દિવાસળી માચીસ તો હતી નહીં, તો માચીસ ન હતી, દિવાસળી ન હતી, માટે શું કરતા, બે પથ્થરને ઘસીને આગ ઉત્પન્ન કરતા. એ જ પથ્થરોમાંથી એ લોકો શું બનાવતા, હથિયારો બનાવતા. એ હથિયારોની મદદથી બાળકો ઓજારોની મદદથી શું કરતા, પ્રાણીઓનો શિકાર કરતા. શિકાર કરીને એને મારતા, એને ખાતા, એના ચામડામાંથી પોતાની ખાલ બનાવતા, પોતાના કપડા બનાવતા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તો પાષાણ યુગ. પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. એ સમય એવો હતો કે ખોરાક રાંધીને ખાવો જોઈએ ને એવી ખબર પડતી હતી ને. વેમ્પાયર જેવા કાચું ઉલાળે, સમજ્યા? સલાડ, એના માટે સલાડ હતું, કાચું સલાડ. હા, આ માટે તેને એક કરતા વધુ માણસોની જરૂર પડતી હતી. સિમ્પલ વસ્તુ છે. આજે મારે કોઈ મોટા પ્રાણીનો શિકાર કરવો હોય તો કઈ એટલા બધા એ લોકો તાકાતવાળા હતા એમાં ના નહીં, પણ એમ એકલો વ્યક્તિ કઈ આમ તમે કેવાલો સિંહનો શિકાર મારે કરવો હોય તો કઈ એકલો વ્યક્તિ થોડો, એના માટે પ્રોપર પ્લાનિંગ જોઈએ. સિંહને ઝાડમાં કઈ રીતે ફસાવવું. તમે જુઓ, તમે ન્યૂઝમાં એવું જોવો છો ને કે ભાઈ કોઈ એક ગામમાં દીપડો આવી ચડ્યો અને પેપરમાં લખ્યું હોય કે ગામના લોકોએ વ્યવસ્થિત સૂઝબૂઝનો ઉપયોગ કરીને જંગલ ખાતાને જાણ કરી. જંગલ ખાતાએ એક સરસ મજાનું પાંજરું ગોઠવીને દીપડાને એમાં ઝપેટી લીધો. તો બોલો, દીપડાને પકડવા માટે, ભલે એનો શિકાર અત્યારે વર્જિત છે અને ન જ કરવો જોઈએ, આવા વન્યજીવો ધીમે ધીમે લુપ્ત થવાની તૈયારીમાં હોય ત્યારે આપણે આ લોકોનું ખૂબ સારી રીતે સંરક્ષણ કરવું જોઈએ. તો એ લોકો શું કરશે, પાંજરામાં આયોજન કરવું પડશે કે ભાઈ જંગલ ખાતાવાળાને ખબર પડી કે ભાઈ ગામના લોકોનો ફોન આવ્યો કે ભાઈ દીપડો દેખાણો છે, હવે આવડા મોટા જંગલમાંથી એને પકડવો કેમ. તો પહેલા તો એ વિચારશે કે ભાઈ જંગલના કયા એરિયામાં જઈ શકે. બીજું વિચારશે કે પાંજરામાં એક બકરું મૂકશે, એનો શિકાર કરવા માટે દીપડો પાંજરામાં આવશે અને પાંજરામાં આવશે ને સીધું પાંજરું પેક કરશું, પકડશું અને લઈ જશું. હા કે ના? તો એવી રીતે એ લોકો હવે પાંજરામાં દીપડો પકડવા માટે 7-8ની ટીમ આવે ફોરેસ્ટ ખાતામાંથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, પણ પાષાણ યુગની વાત કરીએ તો એ લોકો તો શિકાર કરતા શું કામ કે ભાઈ પ્રાણીઓની જે ખાલ, જે ચામડી હોય એમાંથી પોતાના અંગોને ઢાંકવા માટે, શિયાળાની કડકડતી ઠંડીમાં પોતાના અંગોને ઢાંકવા માટે, ઠંડીથી પોતાના શરીરને બચાવવા માટે, પોતાના ભોજન માટે, પોતાના પેટને મતલબ કહેવાય ને પેટનો ખાડો પૂરવા માટે એમ. તો આ માટે પણ વધુ માણસોની જરૂર પડતી હતી. હવે થાય છે એવું બાળકો કે આ કાર્ય માટે તે સમયમાં આયોજન, માર્ગદર્શન, સંકલન, દેખરેખ અને અંકુશ, કેટલા ટોપિક થયા? 5. આયોજન, માર્ગદર્શન, સંકલન, દેખરેખ અને અંકુશ. આ પ્રક્રિયા કરવી પડતી અને આ દરેક લોકો, આદિમાનવો દરેક લોકો આ પ્રક્રિયા કરતા હતા. પણ એ લોકોને ખબર ન હતી કે આપણે જે કરી રહ્યા છીએ એ તો સંચાલન છે. ઓકે, ચાલો આપણે જંગલમાંથી સિંહનો શિકાર કરીએ અને આ 5 ટોપિક વિશે સમજીએ કે ભાઈ કઈ રીતે આદિમાનવને ખબર નહોતી પણ તોય શિકાર તો કરતા. ચાલો યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો? આયોજન, માર્ગદર્શન, સંકલન. તો સૌથી પહેલા હું અહીંયા લખું છું આયોજન, માર્ગદર્શન, સંકલન, દેખરેખ અને અંકુશ. ચાલો તો જોઈએ બાળકો, જંગલમાં એક આદિમાનવ હતા, સિંહનો શિકાર. તો સિંહનો શિકાર કરવા માટે 5 લોકો ભેગા થયા, 5 વ્યક્તિઓ ભેગા થયા, 5 આદિમાનવો ભેગા થયા. 5 આદિમાનવમાં પહેલો આદિમાનવ એટલે આયોજન, બીજો આદિમાનવ એટલે
માર્ગદર્શન, ત્રીજો આદિમાનવ એટલે સંકલન, ચોથો આદિમાનવ એટલે દેખરેખ અને પાંચમો આદિમાનવ એટલે અંકુશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો સાંજનો સમય હતો, સરસ મજાનું બોન ફાયર થઈ રહ્યું હતું, એમ કહેવાય ને લાકડામાં આગ પ્રજ્વલિત કરીને આસપાસ 5 શિકારીઓ બેઠા હતા, આદિમાનવો બેસીને ચર્ચા કરી કે ભાઈ આવતીકાલે તો આપણે સિંહનો શિકાર કરવો છે. જોકે સિંહનો શિકાર ન કરાય, કેટલા સરસ મજાનું શાંત પ્રાણી છે સિંહ. તમે જોજો, એને તમે જ્યાં સુધી હળી નહીં કરો ને ત્યાં સુધી તમને હેરાન પરેશાન કરતું નથી. આ બાકી ભૂખ લાગે અને એ શાકાહારી પ્રાણી છે એટલે પ્રાણીઓનો સ્વીકાર કરે એમાં કાંઈ ખોટું નથી, નેચરલ છે, કુદરતી છે. પણ આ તો ખાલી આપણે એક ઉદાહરણ લઈએ છીએ, બાકી સિંહનો શિકાર ક્યારે કરવો જોઈએ નહીં. ઓકે, તો 5 લોકો ભેગા બેઠા હતા, આગ બળી રહી હતી. સમજો કે અહીંયા સરસ મજાનું તાપણું થઈ રહ્યું છે બાળકો, સરસ મજાનું તાપણું થઈ રહ્યું હતું. 5 લોકો અહીંયા આસપાસ ફરતે બેઠા હતા અને નક્કી કર્યું કે આવતીકાલે સવારે આપણે સિંહનો શિકાર કરવો છે. ચાલો વાતો કરીએ, કાંઈ થતું નથી. મારે બોર્ડની પરીક્ષામાં 90% લાવવા છે, વાતું કરીએ કાંઈ થતું નથી. એના માટે પ્લાનિંગ કરવાની શરૂઆત કરી દેવી પડે. તો થયું કેવું કે હાલો ભાઈ આપણે સિંહનો શિકાર કરવો છે. તો હવે એ લોકોએ આયોજન કરવાનું શરૂ કર્યું. યાદ રાખજો, આ સંચાલન છે એ લોકોને ખબર જ નથી. આદિમાનવને બાળકો ખબર જ નથી કે આ જે કરીએ છીએ તે આયોજન છે. હું શું કહું છું સમજ પડે છે ને? આદિમાનવોને તો ખબર જ નથી કે આપણે જે કરી રહ્યા છીએ ને તે આયોજન છે. તો આપણે મોડર્ન, આપણા લોકોને ખબર છે આપણને કે આને આયોજન કહેવાય. એટલે મેં આ શબ્દો લઈ કે આ શબ્દો આપણા છે. આદિમાનવને ખબર જ નથી. તમે પણ જોજો, એ શિકાર કરશે ને એટલે એમાં દરેક વસ્તુનો ઉપયોગ થશે જે આપણે આપણા લેટેસ્ટ યુગમાં ધંધાકીય એકમમાં યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલા આયોજન કરશે કે ભાઈ સિંહનો શિકાર કરવો છે, તો એના સૌથી પહેલા એના માટે શું જોશે? ઓજારો, હથિયારો. બીજું, 5-6 વ્યક્તિઓને જવું પડશે સિંહનો શિકાર કરવા માટે. ત્રીજું, પહેલા તો આપણે જોવું પડશે સિંહનું શેડ્યુલ શું છે, કે ભાઈ અમુક પ્રાણીઓને શેડ્યુલ હોય કે કયા ટાઈમે પાણી પીવા માટે આવે છે, XYZ ટાઈમે ક્યાં એ લોકોની બેઠક ક્યાં હોય છે, એ બધું ચેક કરશે. એટલે એનું શેડ્યુલ ચેક કરશે. ચાલો યાદ રાખજો ને બાળકો, મારી રીતે લખું છું, શેડ્યુલ ચેક કરશે. ત્યાર પછી કે ભાઈ શિકાર કરવો છે તો મારે ઝાડ બિછાવવી પડશે ને, હે ને? તો એવી રીતે ક્યાંક ઊંડો ખાડો કરે. તમે જોજો, આવું તમે મૂવીઓમાં જોયું હશે કે ભાઈ આપણે શું કરશું, આ બધા ડિસ્કશન કરે છે બેઠા બેઠા. એ ડિસ્કશન કરવી ને એને કહેવાય આયોજન. અને તમે જે આયોજન કરો છો એ પ્રમાણે કામ થાય એવું નક્કી નથી. આયોજન ભવિષ્ય માટે છે. સાંભળજો, અત્યારે રાતનો સમય છે, તાપણું કરતા કરતા આપણે ડિસ્કસ કરીએ છીએ, શિકાર તો આવતીકાલે સવારે કરવાનો છે. તમે એવું કર્યું કે આપણે છે ને એક જગ્યાએ ખાડો બનાવશું, ખાડાની ઉપર બધા સૂકા પત્તા પાથરી દઈશું. જેવો સિંહને તેમ લાગશે કે આ જમીન જ છે ને સુકાઈ ગયેલા પાંદડાઓ પડેલા છે, જેવો સિંહ એની ઉપર પગ મૂકશે ખાડામાં પડી જશે અને આપણે પછી ઝાડ નાખીને સિંહને પકડી લેશું. આ આખું પ્લાનિંગ હતું. આને કહેવાય આયોજન. હવે બોલો, કાલ સવારે સિંહ આ રૂટ ઉપર જ ચાલશે એવું નક્કી છે નહીં. કાલ સવારે ઉઠીને સિંહ આ પાંદડાઓ પર ચાલીને ખાડામાં પડી જ જશે અને પડી ગયા પછી આપણે પકડી જ લઈશું એવું નક્કી છે નહીં. એટલે આયોજન છે. આવું 3જા ચેપ્ટરમાં સમજશું કે આયોજન જે છે તે આ ઘોબા ઉપડી જાય ને આવા છે ને હિંગુ હર્ષિલ બટ આ છે ને તો પહેલો લેક્ચર છે ને એટલે તમને ખબર નથી, પણ તમને કહી દઉં, લગભગ તમને ગ્રુપમાં નિયમો મળી ગયા હશે. આમાં જૂના જે છોકરાઓ અમારા 11મા વાળા છે એ બધાને ખબર જ હશે. એ પ્રોપર રેગ્યુલર મેસેજ ટુ મેસેજ ચાલતા હશે. પણ જેને નથી ખબર એને હું ખાસ સૂચના આપીને કહી દઉં કે આ કોઈ ચેટ કરવા માટેનું એપ્લિકેશન નથી. ડન? હા, ખાલી જાણ કરી દઉં છું, પહેલો દિવસ છે એટલા માટે. નથી ખબર એટલા માટે. ઓકે, સો ડોન્ટ રાઇટ એની કમેન્ટ્સ who divert all of you and me also. એવી કોઈ પણ કમેન્ટ ન કરો કે તમારી સાથે જોડાયેલા અન્ય વિદ્યાર્થીઓ પણ ડાયવર્ટ થાય અને હું પણ ડાયવર્ટ થાઉં, મારી પણ લિંક તૂટે. આવું કરવું જોઈએ નહીં, કારણ કે આપણી એક કમેન્ટને લીધે અહીંયા જોડાયેલા 200-250 લોકો ઇન્ક્લુડિંગ મી બધાની લિંક તૂટે અને એ ભણવાની મજા જે હોય એ ન આવે. ઓકે, ક્લિયર? ચાલો, તો આ થઈ ગયું આયોજન. હવે બાળકો એક વ્યક્તિ મેન હોય, એ છે ને બધાને માર્ગદર્શન આપે.
માર્ગદર્શન તો આપવું પડે ને કે ભાઈ જો આવી રીતે આમ આટલો આટલો આમ હું માર્ગદર્શન આપું. સમજો મેં ઓલા કીધું હાલે ભાઈ અહીંયા આવતો રહે, ઓજારો લઈ લે, ખાડો કાઢે, અહીંયા 3 ફૂટનો ખાડો બનાવીને માટી કાઢ, પછી ઉપર એક ઝાડું બિચાય, હા પછી એની ઉપર સૂકા પાંદડા ગોતી નાખવા, માર્ગદર્શન આપ્યું. હવે વાત કરું છું બાળકો સંકલનની. એક વ્યક્તિને આદિમાનવો કરે છે શિકાર કરવા, એને એવું કીધું કે તું છે ને એક ઊંચા ઝાડ પર જઈને બેસી જા. ઓકે ડન. અને અહીંયા બાળકો એક વૃક્ષ પાસે એમ સમજો કે 2-3 લોકો ઊભા છે. એ ક્યાં ઊભા છે? જે સિંહનો જે પેલો ખાડો પકડવા માટે ખાડો બનાવેલો છે ત્યાં. ઓકે ડન. તો હવે સંકલન એટલે શું એ કહી દો. તો ઝાડ પર બેઠેલા વ્યક્તિને કીધું તું તને દૂરથી ઉપરથી દેખાય કે ભાઈ સિંહ આવે છે, એટલે તારે કોઈ પણ જાતનો પ્રાણી કાઢે ને એવો અવાજ કાઢવાનો છે. હાલો, તો સિંહ આવતો દેખાણો, આ ભાઈ ઉપર ચડીને બેઠા હતા ઝાડ ઉપર, એટલે એને એક પ્રકારનો પ્રાણી કાઢે ને એવો અવાજ કાઢ્યો, અથવા કોઈ પક્ષી કાઢે એવો અવાજ. સ્વાભાવિક છે, પક્ષી જેવો અવાજ કાઢે એટલે સિંહને પણ એમ જ થાય પક્ષી છે, આમાં આપણે કઈ બીવાની જરૂર છે નહીં. એટલે પક્ષી જેવો અવાજ કાઢ્યો ને અગાઉથી નક્કી હતું, એટલે આ બધા સચેત થઈ ગયા, બધાને ખબર પડી કે હાલો ભાઈ જંગલનો રાજા આવ્યો. આને કહેવાય સંકલન. તમે જુઓ બધા માણસો એકબીજા સાથે જોડાયેલા છે, બધા માણસો બાળકો એકબીજા સાથે જોડાયેલા છે. સમજાય છે? બધા લોકો એકબીજા સાથે જોડાયેલા છે. યસ, RRR મૂવીની જેમ. હા હે ને. હવે આવે બાળકો દેખરેખ. ભાઈ બેઠા બેઠા બધી દેખરેખ રાખે છે. જરા કઈ આમ તેમ થશે ને એટલે સીધો અવાજ કાઢશે કે ભાઈ સિંહ કઈ દિશામાં આવી રહ્યો છે, સિંહ કઈ દિશામાં અહીંથી આમ જઈ રહ્યો છે, કોઈ પણ જાતનો અવાજ થશે એટલે આ દેખરેખ. દેખરેખ તો રાખવી પડે ને. હા, નહીતર આપણે અહીંયા સવારથી સાંજ સુધી તપ ધરીને બેઠા હોય, સિંહ તો ક્યાંક બીજે આટા મારવા વયો ગયો હોય, એમ ન થાય. એમ સમજાય છે? એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ દેખરેખ. અને છેલ્લે આવે છે બાળકો અંકુશ. અંકુશ એટલે નિયંત્રણ રાખવું. ઓકે, તો આખી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ હોવું જોઈએ. પછી ક્યારેક કેવું થાય કે ભાઈ સિંહ ઓલા કબડ્ડી જેવું થાય કે એકલો વ્યક્તિ ઓલા આમ કહેવાય ને કે આપણા વિભાગમાં ઓલો આવ્યો એટલે આપને સમજો ટચ કરી ગયો, પછી 4-5 લોકોની જરૂર પડે ઓલા સામેવાળાને પકડવા માટે. પછી આપણે ટચ કરી, આપણે એમ થાય હવે આપણે ન જવે, આપણે આઉટ થઈ જાય, એમ કરીને આપણે એને ઉભા રહે તો આપણો ખેલાડી જાય. ઓકે, તો અંકુશ આખું દેખરેખ રાખ્યા પછી આખી પરિસ્થિતિ ઉપર અંકુશ હોવું જોઈએ કે દરેક વ્યક્તિ પોતપોતાનું કામ કરે છે કે નહીં, અથવા જોઈ લેવાનું અંકુશ શું કે ભાઈ યોગ્ય આયોજન થયું છે કે નહીં, યોગ્ય દરેક વ્યક્તિને ખાડો કોણે બનાવ્યો, માર્ગદર્શન મળ્યું છે કે નહીં, બરોબર, સંકલન યોગ્ય રીતે થયું છે કે નહીં. સંકલન એટલે મેં એમ કીધું કે ભાઈ અલગ અલગ વ્યક્તિઓને જોડી રાખે, અલગ અલગ વ્યક્તિઓને જોડી રાખે. કઈ રીતે? ભાઈ આને કામગીરી સોંપી હતી, ઝાડ પર ચડી જા, સિંહ આવે એટલે તાર જાણ કરવાની છે. જો એ જાણ ન કરે તો સંકલનનો અભાવ કહેવાય. સમજો કે ભાઈ આ વ્યક્તિએ અને ખબર હતી કે ભાઈ સિંહ આવ્યો છતાં કોઈ જાતનો અવાજ ન કર્યો, જાણ ન કરી, તો આ બધા ગાફલાઈમાં રહી જાય ને એવું બને કે ભાઈ સિંહનો શિકાર કરવા આવ્યા હતા ને સિંહ અહીંયા આ લોકો જે બેઠા હતા અહીંયા શિકાર કરવા એનો શિકાર કરીને વહી જાય. તો સંકલન એટલે શું કે તમે તમારી પાસે જે માહિતી છે ને યોગ્ય સમયે યોગ્ય રીતે અન્યને આપો. હવે તમને એમ થાય સાહેબ સંકલન હજી નો. બાળકો હું ખાલી તમને એક ઉદાહરણ સમજાવું છું. આ બધાના આખા ચેપ્ટર છે. આયોજનનું આખું ચેપ્ટર છે, અંકુશનું આખું ચેપ્ટર છે, દોરવણી દેખરેખ દોરવણીનું આખું ચેપ્ટર છે, સંકલનનો આખો મોટો ટોપિક આવશે. ડન થઈ ગયું? ક્લિયર થઈ ગયું? તો આમ કરીને આ લોકોએ સિંહનો શિકાર કરી લીધો અને સિંહને પકડી લીધો. તો બોલો આ જે આદિમાનવ જે લોકો હતા જેને નથી કપડાના ધંગધડા, નથી ખાવા પીવાની ખબર પડતી, ખોરાક રાંધીને ખાવ કશી ખબર નથી પડતી, કારણ કે એ વખતે લાઇટ પણ ન હતી, નોલેજ પણ ન હતું, ટેકનોલોજી પણ ન હતી. તેમ છતાં આ લોકોએ આખું આ બધું કર્યું અને એને ખબર નહોતી. હો, આ જે કર્યું એ આયોજન કહેવાય, એ લોકોને નહોતી ખબર. આ માર્ગદર્શન કહેવાય, ખબર ન હતી. સંકલન કહેવાય, ખબર ન હતી. દેખરેખ કહેવાય, ખબર ન હતી. ને અંકુશ કહેવાય, ખબર ન હતી. છતાં કામ થઈ ગયું. આ જે થયું ને એને કહેવાય બાળકો સંચાલન. હાલો હવે કોને ખબર પડી ગઈ કમ્પ્લીટ કે ભાઈ સંચાલન એટલે શું?
કે ભાઈ આયોજન, માર્ગદર્શન, વિદ્યાર્થી મિત્રો અંકુશ, દેખરેખ અને સંકલન, આ બધી વસ્તુ એક સાથે સમન્વયથી કામ થાય એને કહેવાય સંચાલન. તો પ્રસ્તાવનામાં એવું કહે છે કે આદિ માનવ પ્રાચીન કાળ પહેલા એ લોકો સંચાલન કરતા જ હતા, પણ એ લોકોને ખબર ન હતી કે આપણે જે કરી રહ્યા છીએ ને બાળકો તે સંચાલન છે. હવે ડન થઈ ગયું. ઓકે, તો હવે આપણે તો મોડર્ન યુગના વ્યક્તિઓ છીએ, તો આપણે ધંધાકીય લેવલમાં કઈ રીતે સંચાલન કામ કરે છે એના વિશે આપણે જોવાના છીએ. ચાલો બાળકો, ધંધાકીય એકમના સ્વરૂપ, હવે આ બંને સ્વરૂપો વિશે આપણે જોઈ ગયા. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી. આપણે જોયું તો ભાઈ વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ હોય જે ધંધાનું સંચાલન પણ કરે, માલિક પણ પોતે અને બધા નિર્ણયો પણ પોતે જ લેવા. જ્યારે આપણે એ પણ જોયું હતું કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય? 2. પણ વસ્તુ એ હતી કે ભાઈ આ બંને ધંધાકીય એકમમાં માલિકોએ જાતે જ ધંધાનું કામકાજ કરતા હતા. આપણે ભાગીદારી પેઢીની વ્યાખ્યામાં જોયું હતું કે ભાગીદારોમાં ભલે ઓછામાં ઓછા 2 હોય, 3 હોય, પણ 1 કે 2 ભાગીદાર એવા હોય જે ધંધાકીય એકમમાં રેગ્યુલર સક્રિય ભાગીદાર તરીકે કામ કરતા હોય. પરંતુ સમય બદલાયો છે, સમયમાં પરિવર્તન આવ્યું છે. જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિઓનું કદ વધવા માંડ્યું તેમ તેના સ્વરૂપમાં ફેરફાર થતો ગયો અને એક વિકરાળ સ્વરૂપ એટલે કે કંપની સ્વરૂપનો વિકાસ થયો. કંપની એટલે ધંધાકીય એકમનું જાયન્ટ સ્વરૂપ, રાક્ષસી સ્વરૂપ, ખૂબ મોટું સ્વરૂપ. કંપનીનું કદ અને કાર્યો વધતા અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. હવે સ્વાભાવિક છે બાળકો, તમે તમારા ઘરમાં 4 વ્યક્તિઓ વસવાટ કરો છો, મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન, અને અચાનક 8 વ્યક્તિઓની ગેંગ તમારા ઘરે આવે, એટલે મહેમાન તરીકે આવે ને 10 દિવસ રોકાવાના હોય તો તમારે કેટલી બધી વ્યવસ્થા કરવી પડે અને કેટલા બધા પ્રશ્નો ઉદ્ભવે. તમે વિચારજો. આ ઉદાહરણ અમુક છે કહેતો જાવ ને પછી ઘરે જઈને વિચારવા. ડન થઈ ગયું કે ભાઈ હવે 8 લોકો બીજા આવ્યા, 4 તો આપણે હતા જ. 12 લોકોનું જમવાનું બનાવવાનું, 12 લોકોને ખવડાવવાનું, એના વાસણ સાફ કરવાના, એના કપડા, એને સુવડાવવાના, કે એના માટે ગોદડા કાઢવાના, એના માટે ઓશિકા કાઢવાના, એને કઈ રીતે આપણે મેનેજ કરવા. તો એવી રીતે અહીંયા ધંધામાં એવું થયું. વૈયક્તિક માલિકી હતું, વાંધો નહોતો. ભાગીદારી પેઢી હતું, કાંઈ વાંધો નહોતો, કારણ કે બંનેમાં ધંધાનું કામકાજ માલિકો પોતે કરતા હતા. પરંતુ જ્યારે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું ને બાળકો, ત્યારે કંપનીમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર, તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. યાદ રાખજો, કંપની એટલે ધંધાકીય એકમનું ખૂબ મોટું સ્વરૂપ, અને આવા ખૂબ મોટા સ્વરૂપમાં હવે અહીંયા ઉદાહરણ તમારે બાળકો યાદ રાખવાનું છે. ગૂગલ. તો ગૂગલ કંપનીના માલિકો તો હતા જ, પરંતુ નિર્ણય લેનાર, હું નામ લખી દઉં છું, કોણ? સુંદર પિચાઈ. એક એવા વ્યક્તિની જરૂર હતી જે યોગ્ય નિર્ણય લઈ શકે. તાલીમ પામેલ એટલે ટ્રેન થયેલો વ્યક્તિ હોય, જેને બધી એનામાં આવડત હોય. અનુભવી, અનુભવ હોવો જોઈએ પોતાના કામનો, એટલે કોણ? સુંદર પિચાઈ. અને નિષ્ણાંત એટલે કે આઈટી ક્ષેત્રનો નિષ્ણાંત વ્યક્તિ હોવો જોઈએ, દરેક વસ્તુની ખબર હોવી જોઈએ. આવા વર્ગની જરૂર પડી. કોને જરૂર પડી? કંપનીને. ગૂગલ જેવી કંપનીને. કોને જરૂર પડી? ગૂગલ જેવી કંપનીને. અને આ કંપનીએ નિર્ણય લીધો કે હવે આપણાથી ભેગું થાય એમ નથી. એના માલિકો સર્ચ કરજો ને, કાલે હું પૂછીશ, થશે ને? કે ગૂગલ કંપનીના માલિકોએ નિર્ણય લીધો કે ભાઈ યોગ્ય નિર્ણયો લેવો, તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાંત વર્ગ હોવો જોઈએ જો આપણે ધંધો ખૂબ આગળ વધારવો હોય તો. અને આ લોકોએ પછી નિમણૂક કોની કરી? સુંદર પિચાઈની. અને આ સુંદર પિચાઈને કહેવાય સંચાલકો. યાદ રાખજો, સુંદર પિચાઈને શું કહેવાય? સંચાલકો. આ ક અને નમાં બહુ મોટો ફરક છે. અને સુંદર પિચાઈ હવે ધંધાકીય એકમના યોગ્ય નિર્ણયો લેશે, પોતાનો અનુભવ ધંધાને આપશે અને ધંધાને પ્રગતિના પંથે લઈ જશે. આ જે કામગીરી કરે ને, તો લખ્યું છે આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહે છે. કોને ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? ઓકે, ડન, વેરી ગુડ. ચાલો આગળ વધીએ બાળકો. ચાલો, સમજાઈ ગયું? તો આ સ્લાઇડમાં મેં તમને શું સમજાવ્યું? વૈયક્તિક માલિકી હતી, ભાગીદારી પેઢી હતી, સ્વરૂપ નાનું હતું, માલિકો જ બધું કામકાજ કરી નાખતા. પણ જ્યારે વાત આવે કંપની સ્વરૂપની, ખૂબ મોટું વિકરાળ સ્વરૂપ,
તો કંપનીનું કદ કાર્ય વધતા ગયા, અનેક પ્રશ્નો ઉદ્ભવતા ગયા અને ખાસ ત્યારે જરૂર પડી બાળકો એક એવા વર્ગની જે બુદ્ધિશાળી હોય, જે સમયસર ટાઈમ ટુ ટાઈમ યોગ્ય નિર્ણય લઈ શકે, જે તાલીમ પામેલો હોય, જે પોતાના કાર્યને અનુલક્ષીને અનુભવી હોય અને પોતાના કાર્યનું નિષ્ણાંત હોય, આવા વ્યક્તિની જરૂર પડી અને આ વ્યક્તિઓ જે કામગીરી કરે ને બાળકો એને કહેવાય સંચાલન. શું કહેવાય? સંચાલન. આ જો ઘણા શું કર્યું ખબર ઓલે અનધર સ્ક્રીન ઓપન કરીને એમાં ગૂગલના ઓનરનું નામ સર્ચ કર્યું, લેરી પેજ. હા, મેં કીધું તું કાલે પૂછીશ પણ ના સાહેબ એમ તો અમારો ઈગો હર્ટ થઈ જાય, તમે કાલ કરે કીધું. હા તો આવી જ છે ને બાળકો, આવી જ ધગસ છે ને ભણવામાં રાખજો. કાલ કરેશો આજ, આજ કરેશો અબ. ઘણાના સ્લોગન આવા છે, આજ કરેશો કલ, કલ કરેશો પરમ દિવસ. હા, એટલે આવા સ્લોગનને યુઝ કરવાનો નથી. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને લઈ જાઉં છું સંચાલનનો અર્થ. બાળકો, કુંતજ અને ઓડોરલ નામના બે સંચાલન શાસ્ત્રીઓ છે. આ બંને શું કહે છે કે ભાઈ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. ચાલો, મેં તમને ઓલું બર્થડે વાળું ઉદાહરણ આપ્યું ને, અહીંયા અપ્લાય કરું છું. ચાલો, તમારા પપ્પાએ શું કર્યું ખબર? તમને 10,000 રૂપિયા આપીને બર્થડે મેનેજ કરવાનું કહી દીધું. એનું બોલો પપ્પા જવાબદારીમાં છૂટી ગયા, હવે બધી જવાબદારી તમારી. તો પપ્પા પોતે સંચાલક કહેવાય. હવે તમે શું કર્યું? તમે પાછા કહેવાય ને કે ભાઈ વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. એટલે તમે તમારા પપ્પાથી સવાયા નીકળ્યા. તમે શું કર્યું કે ભાઈ કેકનું કામ મિત્રને સોંપી દીધું, બલૂન ફૂલાવાનું કામ બીજા મિત્રને સોંપી દીધું, બલૂન ડેકોરેટ કરવાનું કામ ત્રીજા મિત્રને સોંપી દીધું. કરી દીધું ને? તમે શું કર્યું? જે કામ તમારે જાતે કરવાનું હતું. હાલો વિદ્યાર્થી મિત્રો, સમજાઈ રહ્યું છે? જે કામ આપણે જાતે કરવાનું હતું તે આપણે અન્ય વ્યક્તિઓ પાસેથી કરાવ્યું. કઈ રીતે કરાવ્યું? બુદ્ધિ વાપરીને, સૂઝબૂઝનો ઉપયોગ કરીને. બસ આ સૂઝબૂઝ અને બુદ્ધિ વાપરીને આપણું કામ અન્ય પાસેથી કઈ રીતે કઢાવવું, આ જે કળા હોય ને એને કહેવાય બાળકો સંચાલન. કોને આઈડિયા આવ્યો? તો આ મોસ્ટ ઓફ કોઈ એમ પૂછે સંચાલનનો અર્થ એટલે બધા મારા દીકરા આ બેને જ યાદ રાખ્યો, કુંતજ અને ઓડોનલ. હા, કારણ કે એની વ્યાખ્યા કેવી એકદમ નાની અને નાજુક. તમે જુઓ, સંચાલન એટલે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. ફરીથી બોલું છું, સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. બોલો મારી સાથે બોલજો બાળકો. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. ફરીથી 3-4 વાર બોલીએ એટલે યાદ રહી જાય. બર્થડે વાળું એક્ઝામ્પલ યાદ રાખજો કે મને કોઈ બર્થડે પાર્ટી અરેન્જ કરવાનું કે મારું કામ હું 5 લોકોને સોંપીને મારું કામ કઢાવી લઉં ને એને કહેવાય સંચાલન. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તમે અન્ય પાસેથી કામ કઈ રીતે કઢાવી શકો, આને કહેવાય બાળકો સંચાલન. ડન થાય છે એવરીબડી? ચાલો બીજી વ્યાખ્યા તરફ આગળ વધવું છે. આપણા સાહેબ શ્રી લિવિંગસ્ટન છે ને, ફોરેનના ભૂરિયા એકદમ રૂપાળા ગોરા એવા, શું કહે છે કે ઓછામાં ઓછા સમય. જો મેં તમને એવું કીધું હતું કે 5, સમજો તમે 5 વ્યક્તિઓ છે. હાલો પેલા ઉદાહરણ કહું તો તમને વ્યાખ્યા ઝડપથી સમજાશે. 2, 3, 4 ને 5. 5 વ્યક્તિઓને બાળકો 10,000 રૂપિયા આપવામાં આવ્યા. 10K એટલે 10,000 રૂપિયા આપવામાં આવ્યા. 5 વ્યક્તિઓને 10,000 રૂપિયા આપવામાં આવ્યા અને બર્થડે પાર્ટી અરેન્જ કરવાની છે. તો આપણે કહી શકીએ ચોક્કસ કે 5 વ્યક્તિઓની બર્થડે પાર્ટી અરેન્જ કરવાની રીત કેવી હશે? જુદી જુદી. પણ બેસ્ટ સંચાલન કોને કહેવાય? કે દરેક પાસે 10,000 રૂપિયા છે, પણ જે વ્યક્તિ ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચે, એટલે જે પૈસા છે એમાંથી અથવા એના કરતા ઓછા પૈસામાં વધુ સારું કામ કરે, અને આપણી પાસે જે ઉપલબ્ધ સાધન સગવડો જે છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત, ઓકે બાળકો નવા શબ્દો આવશે ત્યાં કહેતો જઈશ. નિર્ધારિત એટલે અગાઉથી નક્કી કરેલા ધ્યેયને, ધ્યેય એટલે હેતુ, ગોલ, આપણો જે ગોલ હોય ને એને ધ્યેય કહેવાય. સિદ્ધ કરવો એટલે પ્રાપ્ત કરવો.
તો ધ્યેય પ્રાપ્ત કરવાના કાર્યને સંચાલન કહે છે. ઓકે બાળકો, આમાં મારે ડિટેલમાં હજુ થોડુંક સમજાવવું છે. ઉતાવળ કરવાનો કોઈ ફાયદો નથી, બરોબર છે. અને પછી ઉપરથી જાય એનો કઈ મજા નથી. એટલે કાલે હું પાછું લિવિંગસ્ટન થી કન્ટિન્યુ કરીશ. આજે લેક્ચર પૂર્ણ થાય છે. ચાલો રિવ્યુ ની વાત કરતા હતા તો 1 મિનિટ જોડાયેલા રહેજો. આપણે જરાક રિવ્યુ થોડાક લઈ લઈએ. ઓકે, પોલ કરી લઈએ. યસ, હા, ઘણા વિદ્યાર્થીઓ મને યાદ કરાવ્યું, એના બદલ આભાર. ઓકે, ચાલો, બધું મળી જાય બાળકો. પેલા નિરાત રાખવાની. ઘણાને જો ને હજુ પરીક્ષાની કેટલી વાર છે, તે બ્લુપ્રિન્ટ પેલા જોઈ છે. મારા દીકરા હોશિયાર થઈ ગયા છો. ચાલો, બધું સમજાયું નહીં, સમજાઈ રહ્યું છે? આ મારો પ્રશ્ન છે. યસ ઓર નો તમારી સ્ક્રીન પર ઓપ્શન આવતો હશે બાળકો. ઓકે, 2% લોકો ના પાડે છે. કાંઈ વાંધો નહીં, એ લોકોને સમજાવવા મળશે. જો એ લોકો ધ્યાન આપશે તો. પછી મન મંદિરમાં જીવ જોડામાં હોય તો આજે નો સમજાય ને કાલે નો સમજાય. કાંઈ વાંધો નહીં. સહેલું લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો? 12મું ધોરણ આનાથી પણ વધુ સહેલું બનાવવાની આપણે પૂર્ણ કોશિશ કરશું. ઓકે, સરસ, વેરી ગુડ. ઓકે, ચાલો આ પ્રશ્નનો ઉત્તર આપજો. ક્યાંય પણ અટવાવ તો તમે મને કહેવાય ને કે ભાઈ ભણતર રિલેટેડ કોઈ પણ પ્રશ્નો એની ટાઈમ પૂછી શકો છો. બિનજરૂરી બકવાસ કમેન્ટ બોક્સમાં આપણે ચલાવશું નહીં. ઓકે, શરૂઆત છે એટલે થોડી થોડી મુશ્કેલી તો આવશે. ઓકે, ચાલો આ ક્લાસ કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો? હોમવર્ક કહું હમણાં કહું, શાંતિ રાખો. આજે બહુ કઈ જાજુ હોમવર્ક આવશે નહીં. ઓકે, ચાલો તમારી રીતે આમાં કમેન્ટમાં આપી દો. અહીંયા લોડ લઈ જાય છે ફોન. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો હું તમને હોમવર્ક તરફ આગળ લઈ જાઉં છું. આ વ્યાખ્યા આપણે કાલે જોવાના છીએ બાળકો. આજનું તમારું જે હોમવર્ક છે એ હોમવર્કમાં તમારે નવું કશું જ નથી કરવાનું. સંચાલન લખવાનું કશું જ નથી. આવશે ત્યારે હું કહીશ. સંચાલનનો અર્થ અને તેના વિશે તમારી બુદ્ધિથી, તમારી વિચારસરણીથી બે ઉદાહરણ વિચારવાના છે. મેં તમને કેમ સિંહ વાળું ઉદાહરણ કીધું એવી રીતે તમારે 2 ઉદાહરણ કોઈ પણ વિચારવાના છે. ઓકે, ડન વિદ્યાર્થી મિત્રો. ફરીથી આવતીકાલે મળશું નવા ટોપિક સાથે. અને નવો ટોપિક આપણો હશે સંચાલનનું સ્વરૂપ અને લક્ષણો. ત્યાં સુધી બાળકો આટલું ખાસ વાંચી નાખવાનું છે. ટેક્સ્ટ બુકમાં પ્રસ્તાવના છે, વાંચજો, બધું સમજાશે. ઓકે, મળીએ વિદ્યાર્થી મિત્રો. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.